નમસ્કાર. સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ જે પ્રમાણે અમેરિકાની સરકાર એ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરી રહી છે, જેનો પહેલો જથ્થો 5 ફેબ્રુઆરીએ 104 ભારતીયોને વતન વાપસી કરવામાં આવી હતી. ત્યારબાદ બીજો જથ્થો 15 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરીએ ભારત પરત મોકલવામાં આવ્યો હતો. જે પ્રમાણે અત્યાર સુધીમાં 344 લોકોને ભારત ડિપોર્ટ કરવામાં આવી ચૂક્યા છે. જે પ્રમાણે અગાઉ જે જથ્થા મોકલવામાં આવ્યા હતા એ લોકોને એરફોર્સના વિમાન દ્વારા પરત મોકલવામાં આવ્યા હતા અને એ ફ્લાઇટ એ અમૃતસર લેન્ડ કરવામાં આવી હતી. પરંતુ રવિવારે જે 12 ભારતીયોને ભારત પરત મોકલવામાં આવ્યા છે, જે પ્લેન દિલ્હીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ઉતારવામાં આવ્યા હતા. જે પ્રમાણે અત્યાર સુધીમાં 344 ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ભારત પરત મોકલવામાં આવી ચૂક્યા છે. પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર હજુ પણ અંદાજે 7 લાખથી વધારે ભારતીયો ઇલીગલ રીતે અમેરિકામાં રહે છે. એટલે ધીરે ધીરે જે અમેરિકાની સરકાર છે એ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને પરત મોકલી રહી છે. જે પ્રમાણે અત્યાર સુધી ડાયરેક્ટ અમેરિકાથી આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ભારત પરત મોકલવામાં આવતા હતા, પરંતુ હવે એ લોકોને પનામા યા તો કોસ્ટારિકા જેવા દેશોમાં મોકલવામાં આવે છે. સીધા ભારત પરત મોકલવામાં નથી આવી રહ્યા. અને હવે ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે પનામાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પનામાની એક હોટલમાં આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને રાખવામાં આવી રહ્યા છે. અને એનો એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે એ મદદ માટે પૂછી રહ્યા હતા, જેની સોશિયલ મીડિયા ઉપર તસવીરો શેર થઈ છે. જે પ્રમાણે એ લોકો એનું કહેવું એમ છે કે એ લોકો ત્યાં પોતાના દેશમાં સુરક્ષિત નથી. એની ઉપર હવે પનામાના સુરક્ષા મંત્રી અને ઇન્ડિયન એમ્બેસીનું કહેવું છે કે એવું કશું જ નથી. એ લોકો ત્યાં સુરક્ષિત છે અને એ લોકોને ખાલી માત્ર હોટલની બહાર જવા દેવામાં નથી આવતા. એ સુરક્ષા હેઠળ એ લોકોને રાખવામાં આવ્યા છે. ફૂલ સિક્યોરિટી રાખવામાં આવી છે. જે પ્રમાણે અત્યાર સુધીમાં 344 જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે એ લોકો ભારત પરત આવી ચૂક્યા છે અને હજુ પણ 300 જેટલા જે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે એ લોકો હજુ પણ પનામાની હોટલમાં કેદ છે. હવે ધીરે ધીરે લોકોને પણ ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે. જે પ્રમાણે સૌથી વધારે વાત કરીએ તો પંજાબના લોકો છે, હરિયાણાના લોકો છે અને ગુજરાતના પણ લોકો છે. જે પ્રમાણે 5 ફેબ્રુઆરીએ જે જથ્થો ભારત પરત મોકલવામાં આવ્યો હતો એમાં 104 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ 15 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરીએ જે બીજો જથ્થો મોકલવામાં આવ્યો, જેમાં 119 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા. અને રવિવારે જે જથ્થો મોકલવામાં આવ્યો એમાં 12 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા. તો હવે જે ત્યાંની સરકાર છે, અમેરિકાની સરકાર દ્વારા હવે એ લોકોને પનામા થઈને અહીંયા ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. વધુ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.